ઉત્સેચક એનું નામકરણ તમને મેં શીખવાડેલું હતું, એનસીઆરટી તો આપેલું જ હતું કે નામકરણ કઈ રીતે થાય કે ભાઈ જે પ્રક્રિયાર્થી પર અસર કરે ને, જે પ્રક્રિયાર્થી પર અસર કરે તો તેના નામની પાછળ ASE એઝ લગાડાય. જેમ કે આપણે બોલીએ, ઉદાહરણ તરીકે હું કહું, સુક્રોઝ ઉપર કાર્ય કરતો ઉત્સેચક હોય તો આપણે શું કહેતા હશું? સુક્રેઝ. તો પાછળ એઝ લાગ્યું ને, એઝ લાગે. એવી રીતે લિપિડ ઉપર કામ કરતો હોય તો આપણે શું કરતા હશું? લાઇપેઝ. આવું બોલીએ આપણે. ટૂંકમાં જે પ્રક્રિયા ઉપરથી અસર કરતો હોય એ પ્રક્રિયાર્થીના આધારે એને પાછળ એઝ લગાડી દેવાનો. સુક્રેઝ ઉપર કામ કરતો હોય તો સુક્રેઝ, અને લાઇપેઝ, માલ્ટેઝ, ઘણા બધા આવી રીતે નામ પડતા હશે. બરાબર. પછી આ સિવાય બીજી 6 રીતે અલગ અલગ રીતે નામકરણ થાય. એક ઓક્સિડો રિડક્ટેઝ આપેલું છે. ટેજીસ, ઓક્સિડો રિડક્ટેજીસ. હવે તમને ખબર પડી ગયા નામ ઉપરથી કે ભાઈ આ ઉત્સેચકો શું કરતા હશે? પ્રક્રિયામાં કે કોષોમાં થતી ઓક્સિડેશનની ક્રિયા સાથે સંકળાયેલા હશે. ખબર પડી જાય ને? આ ઉત્સેચકો શું કરે? કોષોમાં થતી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહીએ આપણે, અસર કરતા હોય. બરાબર. માટે એના ઓક્સિડો રિડક્ટેજીસ ઉત્સેચક તરીકે ઓળખાય. જેમ કે રિડક્શન નો મતલબ શું થાય? હાઇડ્રોજન ઉમેરવો થાય. અને ઓક્સિજન નો મતલબ શું થાય? કે હાઇડ્રોજન દૂર થવો થાય. બરાબર. તો એ પ્રક્રિયાને આપણે ડિહાઇડ્રોજિનેશન પણ કહેવાય ને, ઓક્સિડેશનની ક્રિયાને. હાઇડ્રોજન દૂર ડિહાઇડ્રોજિનેશન પણ કહેવાય. અને જો ઓક્સિજન નો અણુ ઉમેરાતા હોય તો ઓક્સિડેઝ તરીકે ઓળખાય. ઉદાહરણ તરીકે હું તમને કહું, આપણે જે ક્રેબ્સ ચક્ર ભણ્યા, ક્રેબ્સ ચક્ર, તો ક્રેબ્સ ચક્રમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયા હતી. બોલતા હતા સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ. ઉદાહરણ તરીકે હું તમને કહું, શબ્દ આવતો હતો સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ. આનો મતલબ તમને ખબર હતું કે સક્સિનિક પદાર્થમાંથી હાઇડ્રોજન દૂર કરતો હતો, સક્સિનિક એસિડમાંથી હાઇડ્રોજન દૂર કરતો હતો. યાદ કરો. પછી એક આપણે આવો પણ ઉત્સેચક બોલાતા કે સાઇટોક્રોમ ઓક્સિડેઝ, એટલે કે ઓક્સિજનનો અણુ ઉમેરતો હતો. પછી આવું પણ હતું NADP રિડક્ટેઝ. આ બધા નામ હતા. આ બધા ઓક્સિડો રિડક્ટેજીસ ઉત્સેચક તરીકે ઓળખાય. જે નામ લખ્યા ને બધા. બરાબર. ચલો નેક્સ્ટ ટ્રાન્સફરેજીસ. હવે નામ પ્રમાણેના ગુણ છે ભાઈ. ટ્રાન્સફરેજીસ નો મતલબ શું થાય? હાઇડ્રોજન સિવાયના કોઈ પણ એક અણુને એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયામાં ટ્રાન્સફર કરી આલે. સમજી ગયા? જે ઉત્સેચકો હાઇડ્રોજન સિવાય કોઈ પણ એક સમૂહ કે એક અણુ અને એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયાની અંદર શું કરે? જોડાણ કરી આપે, ટ્રાન્સફર કરી આપે. તેને કહેવાશે ટ્રાન્સફરેજીસ. લખવું પડશે ઉપર, નકર તમે તો કશું યાદ રાખશો નહીં. ટ્રાન્સફરેજીસ એટલે હાઇડ્રોજન સિવાય અલ્યા મનન શું પોલ કરે છે? બંધ કર, ચેટિંગ કરવાનું નહીં. ધ્યાન આપ. હાઇડ્રોજન સિવાય તમે લોકો યાર આટલા વર્ષોથી ભણો છો, હે? તો એ ખબર આપણે હું ચેટિંગ પર્સનલમાં કરું. હાઇડ્રોજન સિવાય પકડાઈ ગયા તમે લોકો. તો હવે સ્કૂલમાં હું ખાલી જાણ કરી દઉં કે આ લોકો લાઈવ લેક્ચરમાં ચેટિંગ કરે છે, તો આઈ બને નહીં તમારે બધાનું. હાઇડ્રોજન સિવાય કોઈ પણ એક સમૂહ. હા, એટલે મારે નામ જ દેવાનું. ખાલી મનન હતો આજે, લાઈવ બને મનન હતો. સમૂહને એક પ્રક્રિયામાંથી બીજા અથવા તો બીજી
પ્રક્રિયાર્થી કહીએ આપણે, સાથે જોડી આપવાનું કામ કરે, જોડવાનું કાર્ય કરે. ઉદાહરણ આપીશ એટલે ખબર પડી જશે તમને. ઉદાહરણ વગર તમને ખબર નહીં પડે. જો ઉદાહરણ તરીકે ગ્લુકોઝ છે ભાઈ, ગ્લુકોઝ વત્તા એટીપી, બરાબર. તો એક પ્રક્રિયા કહતો હતો જેનું નામ હતું હેક્ઝોકાઇનેઝ. હા, હેક્ઝોકાઇનેઝ ગ્લાયકોલિસિસ ની પહેલી પ્રક્રિયા હતી, બરાબર. તો હેક્ઝોકાઇનેઝ શું કરે? એટીપી માંથી ફોસ્ફેટ ઉઠાઈ લે અને ગ્લુકોઝ ના 6 નંબરના કાર્બનમાં જોડી કાઢતો હતો. હા, તો બની ગ્લુકોઝ જશે 6 ફોસ્ફેટ. તો આને ટ્રાન્સફર કરી દો. આ માટે ટ્રાન્સફરેજીસ કહેવાય. તો હેક્ઝોકાઇનેઝ ટ્રાન્સફરેજીસ પ્રકારનું ઉત્સેચક છે. હા, કોઈ પણ એક સમૂહ હોય, એક અણુ હોય, એને એક પ્રક્રિયામાંથી ઉઠાઈને બીજા પ્રક્રિયાથી અંદર ટ્રાન્સફર કરી આલે, જોડી આપે. સમજી ગયા બરાબર? હવે મેં કીધું ઉદાહરણ આપીશું તો તમને ખબર પડશે, નકર નહીં ખબર પડે. ચલો ત્રીજો નંબર. હવે ત્રીજો નંબરને કહેવાય હાઇડ્રોલેજીસ. હાઇડ્રોલેજીસ આનો મતલબ કોઈ પણ જટિલ સકર્બનિક પદાર્થ હોય, કોઈ પણ જટિલ સકર્બનિક પદાર્થ હોય એમાં પાણીનો અણુ ઉમેરશે, એનું વિઘટન સરળ પદાર્થમાં કરતા હોય તેવા ઉત્સેચકોને હાઇડ્રોલેજીસ કહેવાય. બરાબર. કોઈ પણ જટિલ સકાર્બનિક પદાર્થમાં પાણીનો અણુ ઉમેરી તેનું વિઘટન સરળ પદાર્થમાં કરે છે. સરળ પદાર્થમાં કરનાર ઉત્સેચક એટલે એને કહેવાશે હાઇડ્રોલેજીસ. ચલો ઉદાહરણ આપીએ. ઉદો માલ્ટોઝ. હવે આ માલ્ટોઝ શું છે ખબર છે? શું છે માલ્ટોઝ? ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ એટલે યાર ડાઇસેકેરાઇડ પડી જાવ. શું કહેવાય એને? ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ બોલશો નહીં. અરે પણ સમજ શકો તમે લોકોના ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ જે બોલવાનું ડાઇસેકેરાઇડ કહેવાય. એમાં પાણીનો અણુ ઉમેરાય તો એના માટે જવાબદાર ઉત્સેચક આવશે માલ્ટેઝ. એટલે એ બની જાય ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ. આપણા શરીરમાં આ ક્રિયા થાય પહેલા, પાછળની ક્રિયા જાય. ચોથો નંબર લાયજીસ. હવે આ પ્રકારના ઉત્સેચકો જે હશે ને, લાયજીસ પ્રકારના ઉત્સેચકો, એ મોટા અણુનું વિખંડન નાના એકમમાં કરે. આના જેમ જ મોટા અણુમાંથી નાના એકમમાં રૂપાંતર કરે. ફરક એટલો હોય કે આ પ્રક્રિયામાં પાણી ઉમેરાય માટે હાઇડ્રોલેજીસ, આ પ્રક્રિયામાં પાણી ના ઉમેરાય. બસ પાણી વગર થતી ક્રિયા છે. પાણીના અણુ ઉમેર્યા વગર જ. સમજી ગયા? મોટા અણુનું વિખંડન, મારી બધી પેનો અત્યારે તો નહીં મળતી, બોલો બધું બંધ છે તે. મોટા અણુનું વિખંડન નાના એકમમાં કરે છે. પરંતુ કિંતુ અંતુ પાણી ના અણુ ઉમેરાતા નથી. મતલબ કે પાણીના અણુ ઉમેર્યા વગર જ મોટા અણુનું વિખંડન નાના અણુમાં કરી નાખે. આના જેવી જ પ્રક્રિયા આ મોટો અણુ છે. ડાઇસેકેરાઇડ મોટો કહેવાય, આ મોનોસેકેરાઇડ કહેવાય. હેક્ઝો શર્કરા. બરાબર. પાણીનો અણુ ઉમેરી ક્રિયા થઈ માટે હાઇડ્રોલેજીસ. પાણીનો અણુ ઉમેર્યા વગર ક્રિયા કરે છે માટે લાયજીસ. ઉદાહરણ આપું તમને જલ્દી ખબર પડે. એ તો નિયમ છે આપણો. બરાબર. ઉદાહરણથી જ ખબર પડેગા. તો જો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન યાદ કરો આપણા ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ આવું બોલતા હતા. હે ને? હા, ડપ અને પગલ બનતું. પણ ડપ અને પગલ બનતું હતું જવાબદાર ઉત્સેચક મેં કીધો તો. હા, આલ્ડોલેઝ. મેં એ વખતે કીધેલો આલ્ડોલેઝ.
Aldose. આ ઉત્સેચક મોટો અણુ જો 6 કાર્બન ધરાવતો તો 3 કાર્બનના 2 અણુ બનાવી દીધા ડબલ પગલ ક્રિયા જે થાય તો આવા ઉત્સેચકને લાયજીસ કહેવાય. જો પાણીનો અણુ ઉમેરતા હોય તો હાઇડ્રોલિસિસ. બધીનું કાર્ય તો સરખું જ છે, થોડોક ડિફરન્ટ કરે છે કે ભાઈ એક પાણીનો અણુ સાથે કામ કરે, એક પાણીના અણુ વગર કામ કરે છે. કેવું જોરદાર વસ્તુ કહેવાય. ચલો કોઈ ના કહેતા હો કે મેં તમને આવું બધું કીધું. હા નહીં કહ્યું. હા શાબાશ. તમે બધાને કહી દો ને મજા ના આવે. હવે આવશે પાંચમું આઇસોમરેઝિસ. આઇસોમરેઝિસ. હવે આ સમૂહના જે ઉત્સેચકો હશે એ જે પ્રક્રિયાર્થીના અણુઓની ગોઠવણી જે હશે એમાં ફેરફાર કરે. મતલબ કે બંધારણમાં ફેરફાર કરી નાખે છે. આઇસોમરેઝિસ નો મતલબ પ્રક્રિયાર્થી જે હોય સમઘટકો બનાવો. યા પ્રક્રિયાર્થી જે હશે પ્રક્રિયાર્થીના અણુ કોની ગોઠવણી માં ફેરબદલ કરે કરી તેના સમઘટકોમાં રૂપાંતર કરે. બરાબર છે. ચલો એક ઉદાહરણ આપું. ગ્લુકોઝ 6 ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. હા તો આમાંથી આપણે યાદ કરો ફ્રુક્ટોઝ આઇસોમરેઝ 6 ફોસ્ફેટ બની જતો હતો. બરાબર. તો આના માટે જવાબદાર ઉત્સેચક હતો આઇસોમરેઝ. એટલે કે ફ્રુક્ટોઝ આઇસોમરેઝ આ ઉત્સેચક જવાબદાર હતો. હે ને આ ગ્લાયકોલિસિસ ની બીજી પ્રક્રિયા હતી. હા સેકન્ડ નંબર. આ આઇસોમરેઝિસ કહેવાય. બરાબર. પછી લાસ્ટ એન્ડ ફાઇનલ મેં કીધું 6 છે. છેલ્લો આવ્યો લિગેજીસ. લિગેજીસ અથવા તો સિન્થેટિજીસ તરીકે પણ ઓળખાય. સમજી જાઓ ને બનવું એમ નિર્માણ થવું કોઈ નવા પદાર્થનું. બરાબર. મતલબ કે આ પ્રકારના ઉત્સેચકો જે હશે ને એ એટીપી જે હોય એટીપી ના પાયરોફોસ્ફેટ બંધમાંથી શક્તિ પ્રાપ્ત કરે અને બે અણુને જોડવાનું કામ કરે. એને લિગેજીસ કહેવાય. લિગેજીસ નો મતલબ જોડવું. લિગેજ એટલે જોડવું. આ ઉત્સેચકો એટીપી ના પાયરોફોસ્ફેટ બંધ કહીએ બંધમાંથી શક્તિ પ્રાપ્ત કરી બે અણુઓને जोड़વાનું काम करसे. जो इसका भी हम एक आपको उदाहरण देता है, किसी को बोलना नहीं कि भाई एसिटिक एसिड वत्ता कोएंजाइम ए याद આવ્યું કશું વત્તા હા આવા બંને જોડાઈ જાય તો આના માટે જવાબદાર એસિટાઇલ કોએન્ઝાઇમ એ સિન્થેટેઝ આ ઉત્સેચકનું નામ છે આટલું લાંબુ. તો આમાંથી બની જાય એસિટાઇલ કોએન્ઝાઇમ એ યાદ આવી ગયો એસિટાઇલ કોએન્ઝાઇમ એ અલ્યા કોણ માઈક ચાલુ કરે ડોલો ખખડાન ચાલુ કરી લે તથા એડીપી બંધ થઈ ગયું ચાલુ નામ છે સ્ક્રીન વચ્ચે આવી જાય. જયેશ પારેખ છીએ કરીને બેહી ગયો શરમ વગરનો મુજ બંધ કરી દઉં ડોલો ખખડાવે છે. બોલો શું કેવું આવે તમારે? હા તો હું શું કરું પણ તમે ડબલ ક્લિક કરી દો ને યાર મારા સ્ક્રીન ઉપર આમ ફર્સ્ટ ક્લાસ જોરથી બે ટેપ કરો ના થતું હોય તો થોડી બે એસિટિક એસિડ વત્તા કોએન્ઝાઇમ એ બે અણુ છે. આ બંને અણુને જોડવા માટે એટીપી ની શક્તિ વપરાય એટલે આ બંને જોડાય ને એસિટાઇલ કોએન્ઝાઇમ એ બની જાય વત્તા એટીપી નું રૂપાંતર એડીપી માં થઈ જાય. બરાબર. તો આના માટે જવાબદાર ઉત્સેચક જે હશે એને લિગેજીસ કહેવાય. તો આ લિગેજીસ નું નામ છે એસિટાઇલ કોએન્ઝાઇમ એ સિન્થેટેઝ. તો આ થયા ઉત્સેચકોના નામકરણ. બરાબર. હવે વિટામિન આવશે.
અને આજનો છેલ્લો ટોપિક એટલે કે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક વિટામિન. પછી આ ચેપ્ટરની સંપૂર્ણ માહિતી ઇઝ ઓવર. બરાબર, ચલો. કામીન આયા. વિટામિન એટલે કામિનીને બહુ શોખ હતો આના રોગો વિશે ભણવાનું. મને લાગે આખો દાડો વિટામિન ઉપર જ જીવતી લાગે. જો વિશિષ્ટ પ્રકારના કાર્બનિક રસાયણો છે. વિટામિન શું છે? તો વિશિષ્ટ પ્રકારના કાર્બનિક દ્રવ્યો, કાર્બનિક રસાયણ દ્રવ્યો છે ભાઈ. બરાબર, અને અલ્પ માત્રામાં જરૂર હોય, અલ્પ માત્રામાં જરૂરી, વધારે ના જોઈએ, થોડીક જ મિલીગ્રામ જ જોઈએ. અને ચયાપચયની ક્રિયા ઉપર નિયમન કરવાનું કામ કરે. આ લોકોનું કાર્ય શું? ચયાપચયની ક્રિયા પર નિયંત્રણ. ઓકે. વિટામિનની શોધ કરનારો વૈજ્ઞાનિક હતો લ્યુનિન. યાદ રાખજો, લ્યુનિન શોધક છે વિટામિનનો. એનું નામકરણ કરનારા વૈજ્ઞાનિકો પાછા અલગ હતા. હો, વિટામિન શબ્દ જબરું કહેવાય. આને શોધ્યું એને જ નામ આપ્યું, તેને હું વાંધો હતો. નામ આપણે તો યાદ રાખવાના. વિટામિન શબ્દ આપનારો વૈજ્ઞાનિક હતો ફ્રંક. બોલો, નામે એવા હોય ને, આના ભાઈઓ એ પાડ્યા હોય ને. અને બીજો છે હોપકિન્સ. આવા બે વૈજ્ઞાનિકો શબ્દ આપેલો. લ્યુનિનને શોધ કરી હતી. બરાબર. આપણા શરીરની અંદર વિટામિન ઉત્પન્ન થાય નહીં. પ્રાણીઓની અંદર વિટામિન બનતા ના હોય. પ્રાણીઓમાં વિટામિન બનતા નથી તો શું કરવાના? બહારથી લેવાના, ખોરાકમાંથી આપણે પ્રાપ્ત કરતા હશું. ખોરાકમાંથી પ્રાપ્ત કરીએ. બરાબર. હા, માનવની વાત કરીએ ને તો માનવની અંદર માનવમાં બે વિટામિન બને. શરીરમાં બે વિટામિન બને. ખબર છે? બને છે. ચલો હું કહી દઉં. એક તો આવશે વિટામિન ડી. નહીં કહેતા સૂર્યપ્રકાશમાં ઉભા છે કે વિટામિન ડી લો છો, આવું કહીએ આપણે. વિટામિન કે અને વિટામિન કે. બરાબર, આ બે વિટામિન આપણા બનતા હોય. કેમ આવે તરબૂચ? આ બે વિટામિન બનતા હોય, બાકી બધા વિટામિન નહીં બનતા. માટે આપણે શું કરતા હશું? સમતોલ આહારમાંથી પ્રાપ્ત કરીએ, ખોરાકમાંથી મળીએ. સૌથી જૂનું અને જાણીતું વિટામિન કહેવાય ને વિટામિન સી. સૌથી જૂનું અને જાણીતું વિટામિન સી છે. વાસ્કો દી ગામા નામ સાંભળ્યું? વાસ્કો દી ગામા. હા, ભારત આવવા માટેનો જળમાર્ગ એને શોધ્યો હતો. બરાબર. હા, છેક 14મી સદીની વાત છે આ તો. હિસ્ટ્રીનો પહેલો ભાગ. તો એ જ્યારે નીકળ્યો છે ને, ત્યાંથી સ્પેન કે ખબર ને ક્યાંથી નીકળ્યો, જ્યાંથી યુરોપમાંથી. તો એ વખતે એટલે કોડી યુરોપ તો બરાબર, પણ યુરોપમાં કેટલા દેશો છે? એટલે કોઈક દેશમાંથી નીકળ્યો, સ્પેન બેન ગમે ત્યાંથી નીકળ્યો, આપણે શું લેવા દેવા? પોર્ટુગલ કે ગમે તે દેશમાંથી નીકળ્યો હતો. બરાબર. ટૂંકમાં આપણે યુરોપમાંથી નીકળ્યો અને ખાસ બધું વર્ષ થયું, વચ્ચે ભટકી ગયો હતો, આફ્રિકા પહોંચી ગયો હતો. બરાબર. ભારત આવતા વચ્ચે યુરોપમાંથી. હવે તો એ વખતે એના ખાસા બધા દિવસ છે ને જહાજમાં રોકાવાનું થયું હતું અને દરિયા કિનારો મળ્યો નતો. મોટાભાગે કિનારે જ નીકળ્યો હતો. બરાબર. પણ અમુક જગ્યાએ ભટકી ગયો તો ઘણા બધા દિવસ સુધી એના ખલાસીઓને છે ને જમીન જોવા જ નથી મળી અને દરિયામાં હતા. હવે એમને જોડે જે ખોરાક હતો ને એમાં વિટામિન સી ની ઉણપ હતી. વિટામિન સી નતું મળતું. બરાબર. એમના ખોરાકમાંથી. માટે એના ત્યાં બધા જે જહાજો ને ખલાસીઓ બધા એ બધા બીમાર પડી ગયેલા હતા. બધા દાંત હલી જતા હતા, દાંતમાં પરવું આવતું હતું, તાવ આવતો હતો, આવું બધું થતું હતું. બરાબર. ખાસા બધા ખલાસી બીમાર પડી ગયા. એટલે વાસ્કો દી ગામા ગભરાઈ ગયો કે સાલું આ શું થયું, કે આવું કેમ થયું? પછી આફ્રિકાના ક્યાંક આજુબાજુના કિનારો પર એને મળી ગયો તો કિનારો પર એને જહાજ અટકાવી દીધું હતું અને એના જોડે બધું અરીસાન, રીબીન, રંગબેરંગી રીબીન બધું લઈ નીકળ્યો હતો. એને ખબર હતી કે અમુક જગ્યાએ છે ને એના અમુક પ્રજાતિ પકડી લેશે, જંગલમાં રહેતી પ્રજાતિઓ માટેના હાલવા માટેના ખુશ કરવા માટે બધું લીધેલું. કે પેલી જે જંગલ જ્યાં લોકો રોકાયા હતા ને ત્યાં પેલી પ્રજાતિઓ જે બધી હતી ને આદિવાસી પ્રજાતિ, લોકલ પ્રજાતિ ત્યાંની, એ લોકોએ આને પકડી લીધા. બરાબર. તો આ વાસ્કો દી ગામા બહુ હોશિયાર હતો. એને શું કર્યું કે પાછી જે પેલી રંગબેરંગી રીબીનો અને અરીસા ને બધું હતું ને વિચિત્ર પ્રકારની બધી વસ્તુઓ, કાંસકામ બાંસકામ બધું એટલા લોકોને આલ્યા. પેલા મજા આવી ગઈ, નવું લાગ્યું એટલા માટે. એમને કદી જિંદગીમાં આવું જોયું નતું કે ભાઈ એક એવો પદાર્થ હોય કે જેમાં આપણે મોઢું જોઈ શકીએ. જિંદગીમાં પહેલે તમને મોઢું જોયું, એમને મોઢા જોઈને બી ગયા હતા. બોલો,
એ લોકલ પબ્લિક બી ગઈ હતી બિચારી. તો એ લોકો ખુશ થઈ ગયા એમ. પછી આના સ્વાગત કર્યું અને પછી એને ત્યાં રહેવા માટે આમ કીધું કે હા તમે રહી શકો એમ. એ લોકો બોલી નતા સમજી શકતા અને પેલું કે આપણે ઈશારાની ભાષા સમજતા હતા. તો એ રીતે એમને કીધું કે તમે રહી શકો થોડાક દિવસ માટે. રહેવા માટે એમને જગ્યા આપીને ખાવાનું આપ્યું, ફ્રૂટ્સ આપ્યા અને મોટા ભાગના ફ્રૂટ્સ વાસ્કો દી ગામાની નસીબ સારું હતું કે બધા ખાટા ફળો હતા. બરાબર. ખાટા ફળો તમને ખબર છે વિટામિન સી ભરપૂર હોય. વિટામિન સી હોય. ખાટા ફળોમાં તો બધા ખલાસીઓ મળ્યા. ખલાસીઓ 10 દિવસ જેવું ખાધું ત્યાં તો વિટામિન સી મળ્યું શરીરને એટલે બધા રોગો ગાયબ થઈ ગયા. એ રોગનું નામ હતું સ્કર્વી. સ્કર્વી રોગ લાગુ પડ્યો હતો. સ્કર્વી હું લખીને વિટામિન સી ચલાવું એટલે કહું છું તમને. એક જ લખીને આપું. ત્યારે આ વિટામિન મળ્યું હતું. ત્યારે વાસ્કો દી ગામાએ નક્કી કર્યું હતું કે કંઈક ખોરાકમાં ઉણપ હતી માટે અમારા ખલાસીઓનો રોગ થયો હતો. એકચ્યુઅલી એને ખબર નથી કે વિટામિન સી કહેવાય. પણ એ સૌથી જૂનામાં જાણીતું આવ્યું વિટામિન સી છે આપણું એમ. વિટામિન સી સાથેની એક આખી કથા જ આવી રીતે. બરાબર. સૌથી પહેલા વિટામિન આપણે બનાવેલું હોય એવું કયું? સૌ પ્રથમ બનાવેલું વિટામિન હતું B1. બરાબર. હવે વિટામિન મુખ્ય બે પ્રકારના હોય. પહેલા મને બે ના વિટામિન મુખ્ય બે પ્રકારના હોય. કટમ થઈ જાય એંગા આજે पीडिया तो फटती ज्वाइन થઈ જાય ને કા आज विटामिन का टॉपिक पूरा करेंगे ले समग्र चैप्टर पूरा हो जाएगा. ओके. तो मंडे से हम नया चैप्टर चलाएंगे. कौन सा? कौन क्या जी आगे आएगा वो क्रम में चलेगा. तो क्रम में कौन सा आएगा? अरे बबुआ 10वां आएगा ना. हाँ 10वां आएगा. तो जो हिंदी में बोलो. બે પ્રકારના હવે તને નહીં ખબર પડે ભાઈ વિટામિન હોય છે. બે પ્રકારના હોય. એમાં એક આવશે જલદ્રવ્ય વિટામિન અને બીજું આવશે ચરબી દ્રવ્ય વિટામિન. મેદ દ્રવ્ય પણ કહેવાય. જલ દ્રાવ્ય વિટામિન અને બીજા આવશે મેદ દ્રાવ્ય ચરબી દ્રાવ્ય વિટામિન. યાદ રાખજો હો. જલ દ્રવ્ય વિટામિન કે પાણીમાં ઓગળી જતા વિટામિન હોય ને પાણીમાં ઓગળી જતા વિટામિન એમાં બે જ પ્રકારના છે જલ દ્રવ્ય વિટામિનો. વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી આ બે જલ દ્રવ્ય છે પાણીમાં ઓગળી જતા વિટામિન છે. જ્યારે મેદ દ્રવ્ય વિટામિન કે ને તો એમાં આવશે વિટામિન એ ડી ઈ અને કે. એડેક કહેવાય. એડેક તરીકે ઓળખાય. યાદ રાખી લેજો. આ બહુ પૂછાય છે. યાદ રાખજો વિટામિન વાળું પણ. ઓકે. હા. વિટામિન એનું મહત્વ શું? શરીરની અંદર કંઈક મહત્વ હોય તો જ આપણે એનો ઉપયોગ કરતા હોય ને કે આપણને તો ગમે નહીં. આપણે એનું મહત્વ જાણતા હોય તો આપણે નંબર 1 એનું મહત્વ શું? તો જે ઉત્સેચકો હોય ને એ ઉત્સેચકોને સક્રિય કરે. વિટામિન ઉત્સેચકોને સક્રિય કરે માટે સહ ઉત્સેચક તરીકે પણ ઓળખાય. માટે વિટામિન જે હોય તેને સહ ઉત્સેચક કહેવાય તરીકે વર્તે. સહ ઉત્સેચક તરીકે વર્તતા વિટામિનો કેટલાક. બરાબર. પછી શરીરની અંદર આપણા શરીરની અંદર એન્ટી ઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે. मतलब કે આપણા શરીરની અંદર જે કોષો હોય જે અંગિકા હોય જનીન દ્રવ્યો હોય વગેરેને હાનિથી બચાવે નુકસાનથી બચાવવાનું કામ કરે માટે એન્ટી ઓક્સિડન્ટ તરીકે ઓળખાય. અને હા બોલ. વિટામિન સી શેમાં હોય? ખાટા ફળો મોસંબી લીંબુ એવા બધા. હા મોસંબી લીંબુ ને બધામાં દ્રાક્ષ જેટલું ખાટું બધા. જો એન્ટીઓક્સિડન્ટ તરીકે મોટા ભાગની વિટામિન એ વિટામિન સી વિટામિન ઈ આ બધા એન્ટીઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે. સાંભળો ચિંતા ના કરશો. હું તમને વિટામિન શામાંથી મળે કે ના હોય તો શું થાય એ બધું તમને લખાવવાનું. એટલે પેલા હું જો બોલું એમાં ધ્યાન આપો. બરાબર. વિટામિન એ સી અને ઈ એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે એટલે કે આપણને રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે મુખ્યત્વે. ઓકે. વિટામિનની ઉણપ સર્જાય આપણા શરીરની અંદર તો રોગો થાય. વિટામિનની ઉણપથી રોગો થાય છે.
કેવા રોગો થાય બધું તમને સમજાવવાનું છે હવે, બરાબર? માટે જરૂરિયાત પ્રમાણે વિટામિન લેવા પડશે. અમુક લોકો એવું કે વિટામિન સારા તો ભાઈ રોગોથી બચવા માટે, પણ જો વધુ પડતા વિટામિન લેશો ને, વધુ પડતા વિટામિન થી પણ નુકસાન થાય, એટલે બહુ નહીં લેવાના. એની મિલીગ્રામમાં જ માત્રા આવતી હોય છે, બરાબર? ચલો હવે હું તમને છે ને બધા વિટામિન વિશે વાત કરતો જઈશ. પહેલા આપણે લઈશું ચરબી દ્રવ્ય, મેદ દ્રવ્ય વિટામિન. કેટલા હતા? એડેક A, D, 4 હતા. ઈકે, 4 વિટામિન એડીકે. એમાં પહેલું લઈએ આપણે વિટામિન એ, A બરાબર? આના રેટિનલ તરીકે ઓળખાય, રેટિનોલ આ નામથી ઓળખાય. હવે આ વિટામિન જે કહીએ આપણે એ શરીરમાં ઓછું હોય તો શું થાય? તો એની ત્રુટિજન્ય અસર. એમ ત્રુટિજન્ય એટલે ખબર પડી ગઈ ને, ત્રુટિ એટલે ખામી. ત્રુટિજન્ય અસર શું થાય? તો રતાંધળાપણું થાય. રતાંધળાપણું તમે આવું સાંભળ્યું છે ને? સાંજ પડે ને, 5-6 વાગે ને એટલે સૂર્યપ્રકાશ ઓછો થઈ જાય ને, માટે દેખાતું બંધ થઈ જાય. દેખાતું બંધ થઈ જાય, બરાબર? માટે આ રોગ થાય, એટલે કે આંખો નબળી થતી જાય. એમ વિટામિન એ આંખો માટે જવાબદાર છે, બહુ સારું છે. પણ વધારે પડતું વિટામિન એ લેશો ને ભાઈ, વધારે પડતું વિટામિન એ લેશો ને તો તમારી ચામડી, તમારા વાળ એ બધું બરછટ થઈ જશે, બગડી જશે. એટલે બહુ વધારે પડતું લેવામાં જોખમ, ઓછું લેવામાં જોખમ. ઓછું લેશો તો આંખો જતી રહેશે, બરાબર? ઓછું લેશો તો આંખો જતી રહેશે, અને વધુ લેશો તો તમારા ચામડીના વાળ બધું બગડી જશે આપણું, બરાબર? ક્યાંથી મળે? એ ક્યાંથી મળે? વિટામિન એ તમને ખબર છે સૌથી સારામાં સારો સ્ત્રોત ગાજર, બરાબર? આ સિવાય જામફળ, પપૈયું, લીલા શાકભાજી, કેરી, એટલે હું કહું છું એમાંથી જો ને ભાઈ, પછી લીલા શાકભાજી ખાજે, પાલક વગેરે વગેરે. આ જે મેં લખ્યા ને એમાં પુષ્કળ માત્રામાં હોય વિટામિન, બરાબર? લીલા શાકભાજીમાં તો હોય જ, પણ બધા લીલા શાકભાજી તો હોય ને બધી વસ્તુ, બધા વિટામિન કીધી લીલા શાકભાજીમાં આવી જાય. બધાના માટે સ્પેશિયલ કંઈક તો વસ્તુ હોય ને, જેમ કે વિટામિન એ કહીએ આપણે, તો વિટામિન એ સૌથી વધુ માત્રા શામાં આવતી હશે? તો આ મેં લખ્યા ને એમાંથી ગાજર, જામફળ, પપૈયું, પાલક હા, પાલક, ગાજર, પપૈયું, કેરી, બધા જામફળ. માત્રામાં હોય, બરાબર? સૌથી સારામાં સારો સ્ત્રોત ગાજર અને પાલક. ઓકે. અને આપણે આના બે વિટામિન, વિટામિન એ ના બે સમઘટકો છે પાછા. વિટામિન કહીએ આપણે, વિટામિન એ ના બે સમઘટકો. એમાં એક છે વિટામિન A1 અને વિટામિન A2. આ બે સમઘટકો બનાવેલા છે, બરાબર? વિટામિન A1 છે એને કહેવાશે રેટિનોલ જ, મેઇન વિટામિન. અને આના કહેવાશે ડાયહાઇડ્રા રેટિનોલ, આ નામે ઓળખાશે, બરાબર? અને આ જે વિટામિન હશે ને, આ વિટામિન અશ્રુના ઉત્પાદન માટે જવાબદાર છે. અશ્રુ એટલે સમજી ગયા ને? આંસુ હા, એના ઉત્પાદન માટે. અને જો આ વિટામિનની ઉણપ હોય ને આપણા શરીરની અંદર, તો પેલા આપણે નહીં કહેતા આંખો આઈ એ રોગ થાય. આંખો આઈ, કંજક્ટિવા તરીકે ઓળખાય. આંખો આવવાનો રોગ થઈ જાય આની અંદર, બરાબર? ઓકે, તો ચલો, આ તો મેં તમને વિટામિન એની સંપૂર્ણ માહિતી આપી દીધી કે એના આવે તો શું થાય, સમાધિ મળે, અને એના બે વ્યુત્પન્નો આપી દીધા. હવે વિટામિન ડી લઈએ, બીજા નંબરનો વિટામિન ડી. વિટામિન ડી કેલ્સીફેરોલ તરીકે ઓળખાય. નામ યાદ રાખજો, બીજા બધાને લખી ના બધા બોલું. કેલ્સીફેરોલ આ રીતે પણ ઓળખાય. આના સનસાઇન વિટામિન કહેવાય, સમજી ગયા ને? સૂર્યપ્રકાશમાંથી મળે. સનસાઇન વિટામિન એટલે સમજી ગયા હશો, સૂર્યપ્રકાશમાં મળતું વિટામિન કહેવાય. અથવા તો બીજું નામ છે આને એન્ટીરિકેટ. એન્ટીરિકેટ વિટામિન તરીકે પણ ઓળખાય. ઓકે.
જ્યારે સૂર્યમાંથી આવતો યુવી પ્રકાશ હોય ને, અલ્યા ભરાઈ ગયું પાછું પેજ, બહુ પેજ ભરાઈ જાય તમારે. જ્યારે સૂર્યમાંથી આવતા યુવી કિરણો હોય ને, એ ત્વચાના કોલેસ્ટ્રોલમાંથી તેનું સંશ્લેષણ કરે. આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલ આવેલો હોય, ચરબીના ચાયા પછીથી ઉત્પન્ન થતો પદાર્થ, હે ને? તો યુવી કિરણો ત્વચામાં જે આપણે કોલેસ્ટેરોલ માંથી તેનું સંશ્લેષણ કરે, એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં બનતું હશે. અને શેના માટે જવાબદાર છે? દાંત અને હાકડા. એના માટે જવાબદાર. જો આ ના થાય તો રોગ કયો થાય? આની અંદર ત્રુટિજન્ય અસર કઈ હશે? ખામી હોય તો બાળકોમાં રિકેટ થાય. રિકેટ નો મતલબ થાય સુક્તાન. સુક્તાન કહેવાય એમ. હા, એટલે બાળકોના પગ છે ને, હાડકા વળી જાય, એનો વિકાસ બરાબર થાય નહીં બાળકોનો, બરાબર. અને એટલે પુખ્તોમાં જેની ખામી હોય ને, તો અસ્થિ સુષુરિતાનો રોગ થાય. અસ્થિ સુષિરતા. અસ્થિ સુષિરતાનો મતલબ શું થાય? હાડકાનું ધોવાણ. હાડકાનું ધોવાણ એટલે હાડકા નબળા પડી જાય એમ, બરાબર. તો આ છે વિટામિન ડી, એની ખામી. ક્યાંથી મળે? સ્ત્રોત શું? ક્યાંથી લેવાનો આપણે વિટામિન ડી? એટલે ભાઈ હમણાં તો કીધું તમને સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશનો. પણ સૂર્યપ્રકાશ સિવાય બીજે ક્યાંથી મળતો હોય? તો શાર્ક લીવર ઓઇલ. લીવર ઓઇલ. હવે શાક જોડે માગવા જઈને બાવા થઈ ગયા આપણે તો. માંસ, યકૃત, બાપરે બધું તો આપણે ફાવે એવું જ નહીં. ઈંડા અને છેલ્લે દૂધ. તો આપણે દૂધ બરાબર છે. દૂધ જ બરાબર. દૂધ બરાબર છે. દૂધ બરોબર છે. સૌથી બેસ્ટ સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશમાં જઈને ઉભા રહેવાનું. અત્યારે નહીં હો, અત્યારે જશો તો ચામડી કેન્સર થશે. સવારનો કુમળો તડકો હોય ને, સવારનો કુમળો તડકો, એમાં પહોંચી જવાનું. અત્યારે નહીં પહોંચવાનું. ચલો, ત્રીજા નંબરે આવશે વિટામિન ઈ. વિટામિન ઈ આવે ભાઈ, ટેકોફેરોલ તરીકે ઓળખાય. ટેકોફેરેલ, બરાબર. આ છે ને એ એન્ટી રિલિટી તરીકે વિટામિન નું છે, મતલબ કે સૌંદર્ય વિટામિન તરીકે જાણીતું છે. સમજી જાવ, સૌંદર્ય એટલે સમજી ગયા ને? હા, સુંદરતા વધારતું વિટામિન છે પેલા, સૌંદર્ય વિટામિન કહેવાય, બરાબર. એટલે કે વિટામિન આનું મુખ્ય કાર્ય શું છે? ત્વચા પરની, ત્વચા હોય, ચામડી કહીએ, એની કરચલીઓ દૂર કરે. કરચલી દૂર કરે છે. જે નાના બચ્ચા હોય, નાના બચ્ચા, એની ચામડી તમે જો કેટલી સુપર હોય. હા, જોરદાર. બસ વિટામિન ઈ ના કારણે હોય એમની પાસે. એ મારા બેટા જેમ જેમ આપણે જેમ મોટા થતા. હા, હું કહું બધું કહું, બહુ ઉતાવળે બાપા તમે તો. હું કહું, બધું જ કહું છું. આનાથી કયો રોગ થાય? પેલા તો ત્રુટિજન્ય રોગ લેવી પડશે ને અસર, પછી સ્ત્રોત લઈએ. વંધ્યતા. ઓ બહુ ભૂકા બોલાવી દીધા ને તો. સમજી ગયા ને વંધ્યતા એટલે તો? અને સ્ત્રોત શેમાંથી મળે? તો ઈંડા અને માંસ. એક ફાવે એમને. એક ફાવે એવું નહીં. બીજું કઈ સારું નહીં. નાવાજી બીજું કઈ સારું નહીં એટલે વાત કરી. હું તો વેચવા બેઠું છું અહીંયા. કઈ સારું હોય તો લાવ એમ કે વેચવું છું. બેઠો બેઠો વેચવા બેઠો છું. ક્યાં લઈ જાઉં, પેલું લઈ જાવ કરીને. વિટામિન કે. ચરબીદ્રાવ્ય વિટામિનમાં છેલ્લું વિટામિન આવ્યું કે. નેપ્થોક્વિનોન તરીકે ઓળખાય. નેપ્થોક્વિનોન આ નામે ઓળખાણ આપેલી છે. અને આ વિટામિનને એન્ટી હેમરેજિક વિટામિન કહેવાય, એટલે કે લોહી જામતું અટકાવવાનું કામ કરે શરીરની અંદર, બરાબર. એન્ટી હેમરેજિક એવું બોલાય ને વિટામિન છે. શરીરમાં પ્રોથ્રોમ્બિન નું સંશ્લેષણ કરે ભાઈ. પ્રોથ્રોમ્બિન. પ્રોથ્રોમ્બિન એક રુધિરને જામવા માટે જવાબદાર ઘટક છે.
ઘટક કારક કારણ સ્ત્રોત થ્રોમ્બિન નું નિર્માણ માટે જવાબદાર છે. બરાબર. જો આ વિટામિન ના હોય તો શું થાય? કયો રોગ થાય? હવે રોગ માટેની વાત કરીએ તો આ રોગ રક્તસ્રાવ, એટલે સમજી ગયા, રક્તસ્રાવ વધી જાય, એમ લોહી ગંઠાવાની ક્રિયા જ ના થાય, ધીમી પડી જાય રોગ ગંઠાવાની ક્રિયા. બરાબર. અને શેમાંથી મળે સ્ત્રોત? તો આ પણ ગાજર, ટામેટા, યકૃત, લીવર કહીએ આપણે, કોબીજ વગેરે વગેરે એમાંથી મળે. તો આ બધા હતા ચરબી દ્રવ્ય. હવે લઈશું આપણે જલ દ્રાવ્ય. કેટલી વાર છે કહું? હા, જાતે 30 સેકન્ડમાં બંધ થઈ જશે. ત્યાં સુધી જેટલું ચાલે એટલું ચલાયા કરીએ. જલ દ્રાવ્ય વિટામિન પાણીમાં ઓગળી જતા હોય તેવા વિટામિન કહેવાય. બરાબર. એમાં નંબર વિટામિન 1 બી પેલું આવશે વિટામિન B1. બી આને કહેવાય B1 થાયમિન. કોમ્પ્લેક્સ આને કહેવાય થાઇમિન. થાઇમિન તરીકે ઓળખાય. ઉપર રહી ગયું માત્ર થાઇમિન. બરાબર. આને એન્ટી બેરીબેરી કારક તરીકે પણ ઓળખાય. એટલે કે બેરીબેરી નામનો જે રોગ છે એ રોગ માટે જવાબદાર છે, માટે એન્ટી બેરીબેરી કહેવાય. એન્ટી બેરીબેરી આ બેરીબેરી નામના રોગ માટે જવાબદાર છે. જો આ ના હોય તો બેરીબેરી નામનો રોગ થાય. આ રોગ શાના માટે છે? પરિધ્વર્તી ચેતાતંત્ર કહીએ ને એનો રોગ છે, ચેતાતંત્રનો રોગ છે. બરાબર. સંદેશા આપણે થાય એવું. હા, બસ એવું. બરાબર. એટલે રોગ તો ખબર પડી ગઈ કયો થવાનો છે? બેરીબેરી. આ રોગ માટે જવાબદાર. બરાબર. પછી સમજી મળે એમ સ્ત્રોત કયો, ક્યાંથી લેવાનું આપણે આને? તો મોટા ભાગે આપણો જે ખોરાક છે, ડાંગર, ચોખા કહીએ એમાંથી, ઘઉં કહીએ એમાંથી, ઈંડા, ધાન્ય માછલી, બધામાંથી મળી આવશે. બરાબર. વિટામિન B1, થાઇમિન. હા હારું. પછી લઈએ વિટામિન B2. વિટામિન B2 રાઇબોફ્લેવિન કહેવાય, અથવા તો આનું બીજું નામ છે લેક્ટોફ્લેવિન કે પીળા ઉત્સેચક તરીકે પણ ઓળખાય. લેક્ટોફ્લેવિન કે પીળા ઉત્સેચક તરીકે પણ ઓળખાણ આપી દીધેલી છે. બરાબર. એફએમએન અને એફએડી ના નિર્માણ માટે જવાબદાર છે. તમે આનો ઓળખો છો? એફએમએન અને એફએડી ના નિર્માણ માટે આવડે છે ને? ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ, ફ્લેવિન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ એ રહ્યો. બરાબર. શું કરે? આ ના હોય તો કઈ રોગ થાય, કઈ ત્રુટિજન્ય ખામી થશે આપણા શરીરની અંદર? તો ચીરાવાળા હોઠ બની જાય. ચીરાવાળા હોઠ એટલે કે હોઠ ફાટી જાય આની ખામીના કારણે. શિયાળામાં ફાટી જવું નહીં, મુખમાં ચાંદા પડે, એમ ચાંદા પડે, મોઢામાં ચાંદા પડતા હોય ને ત્યાં. અને પાચન શક્તિ અનિયમિત થઈ જાય આપણા શરીરની અંદર. બરાબર. હા, મારે બધા તો પતી ગયું. ઉભા રહેજો. હા, હમ દૂસરા પેજ લેતા હૈ. હા, સમજી મળે આપણને આનો સ્ત્રોત ક્યાંથી? ચોકણથી લઈશું આપણે આને. તો ગાયનું દૂધ, આ સિવાય ઈંડા, યકૃત, આ બધામાંથી વિટામિન મળે. બરાબર. ચલો, ત્રીજો નંબર આવશે વિટામિન B5. વિટામિન B5 આ છે પેન્થો અથવા તો પેન્ટોથેનિક એસિડ, આ નામે ઓળખાય છે. આ વચ્ચે મેં નામ મોકલ્યા હતા તમને બધા. બરાબર. આનો મતલબ એવો થાય કે બધી જગ્યાએ આ હાજર હોય એટલા માટે એવું નામ પાડવું છે. બરાબર. સહ ઉત્સેચક તરીકે કાર્ય કરે આ લોકો. સહ ઉત્સેચક તરીકે કામ કરવા માટે જવાબદાર છે. એસિટાઇલ કોલાઇન કહીએ, એસિટાઇલ કોલાઇન નામ સાંભળ્યું છે ને? એસિટાઇલ કોલાઇન નર્વસ સિસ્ટમમાં જવાબ આવે એના માટે છે. શું થાય એમ? આ વિટામિન ના હોય તો શું થાય શરીરની અંદર? રોગ શું કરે આપણને? તો આ થાક લાગવા માટે જવાબદાર છે. ના હોય તો થાક લાગે. આ સિવાય સ્નાયુને લપવો પડી જાય, એટલે સમજી ગયા ને? પેરાલિસિસ. સર
સર બોલ બોલ. વિટામિન B3 અને B4 ના આવે? ના, એ લાઈન આવે છે, B3 આવે છે. B3 આવે, પણ વિટામિન જે મહત્વના છે ને કોમ્પ્લેક્સમાં એ બધા પહેલા લીધા આપણે. આ બધા સૌથી મહત્વના છે. જેમ જેમ આપણે પાછળ જતા જઈશું ને એમ મહત્વ થોડુંક ઓછું થતું જશે લોકો. એ રીતે એમ. આ છે ને મૂત્રપિંડમાંથી મળે, યકૃતમાંથી મળે, ઈસ્ટ કહીએ આપણે એમાંથી મળી જાય, દૂધ હોય એમાંથી વિટામિન મળી જાય, માંસ બધામાંથી મળે. બરાબર. B5 કહીએ આપણે. ચોથો જો ભાઈ તારો આવ્યો વિટામિન B3. બસ વિટામિન B3 આને કહેવાય નિએસિન. નિએસિન આ તો નિકોટિનિક એસિડ તરીકે ઓળખાય, એન્ટીપેલેગ્રા તરીકે ઓળખાય. એન્ટીપેલાગ્રા એ શું છે? રોગ છે. પેલાગ્રા એ આપણા શરીરની અંદર જોવા મળતો રોગ છે. તૂટજીને રોગ એટલે નામ જ છે એવું પેલાગ્રા એવું. બરાબર. ઝાડા થઈ જાય એની અંદર, ડેર્મેટાઇટિસ કાં તો ડિમેન્શિયા નામના રોગોનો જવાબદાર છે પેલાગ્રાની અંદર. આ સિવાય કૂતરાની અંદર બ્લેક ટંગ ડિસીઝ થાય, એટલે કે એના જે ટાંટિયા હોય ને બગડી જાય, પિગમેન્ટેશનનું કાર્ય થઈ જાય એની અંદર. ખાલી તૂટીજન્ય રોગ કેવો હોય? આની ગેરહાજરીમાં પેલાગ્રા થાય. આ પૂછાય છે પેલાગ્રા કોની ગેરહાજરીમાં થાય? તો વિટામિન B3 ની ગેરહાજરીમાં. અને આ રોગના સ્ત્રોત ક્યાંથી મળે? તો કે મૂત્રપિંડ, યકૃત, ઈસ્ટ, દૂધ. દૂધમાંથી બધા વિટામિન મળે. જોઈ લો. મારે આજે વાટકા ભરી પીવાનું ચાલુ કરી દેવાનું. હા. બરાબર. પાંચમો વિટામિન B6. વિટામિન B6 પાયરીડોક્સિન તરીકે ઓળખાય. પાયરીડોક્સિન આ રોગ છે. આ પણ સહ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. સહ ઉત્સેચક તરીકે કાર્ય કરતો હશે. અને આ રોગની ખામી હોય તો કયો રોગ થાય? એટલે કે વિટામિનની ખામી તો કયો રોગ થાય? તો એનિમિયા. પાંડુ રોગ ની કહેતા આપણે એર્યો. હા, પાંડુરોગ. હતાશા, ડિપ્રેશન આવી જાય એમ. હતાશા એટલે. અને આનો સ્ત્રોત બસ આનો સ્ત્રોત પણ આ જ. ડિપ્રેશન આવે. હે? વિટામિન ની ઉણપથી ડિપ્રેશન આવી જાય. હા તો લે, શરીરની અંદર તમારા અમુક વસ્તુની ગેરહાજરી હોય તો કોષો કામ કેવી રીતે કરશે? આમાં સર હિમોગ્લોબિન ની ઉણપ હોય. ઈંડા અને માંસમાંથી મળે. હા બોલો શું કહે છે? વિટામિન B6 હોય એટલે એનિમિયા થાય, મતલબ કે હિમોગ્લોબિન ની ઉણપ માટે જવાબદાર છે. આ ના હોય તો હિમોગ્લોબિન બનાવવા માટે થોડી તકલીફ પડે. બરાબર. ચલો 6 નંબરનું લઈએ આપણે. વિટામિન B7 આના કહેવાશે બાયોટીન. બરાબર. આને વિટામિન H તરીકે પણ ઓળખાય છે. ખાલી H. ઈંડાની સફેદી કહીએ ને એમાંથી મળી આવતો વિટામિન છે. બરાબર. આ રોગ કયો રોગ કરે એની અંદર? જેમ કે આ ખામી હોય, ખામીથી કયો રોગ થાય? ખામીઓ કઈ શરીરની અંદર? તો ડર્મેટાઇટિસ એટલે કે વાળ ખરવા, શરીરની અંદર જે માથા પરના વાળ હોય એ વાળ ખરી જાય. પછી હતાશા, આ પણ હતાશા માટે જવાબદાર છે. એના ચિહ્ન માટે એમ ડિપ્રેશનની શરૂઆત કરાવડાવશે. બરાબર. આના ઉપરાંત ચરબીના સંશ્લેષણ માટે જવાબદાર. ચરબીના સંશ્લેષણ માટે આ ના હોય તો ચરબીનું સંશ્લેષણ ના થાય, ઓછું થાય. બરાબર. અને ક્યાંથી મળે? તો સ્ત્રોત શાકભાજી કહીએ આપણે, એ બધા શાકભાજીમાં હોય છે ક્યારે. બરાબર. ઘઉંમાં હોય, ઈસ્ટમાં હોય, આ બધામાં જોવા મળશે. વિટામિન B12 તમે આ નામ સાંભળ્યું છે, ઘણી જગ્યાએ તમે સાંભળતા કે વિટામિન B12 ની ઉણપ. વિટામિન B12 આવડેથી બહુ ચગ્યો છે. વિટામિન B12 સાયકોકોબાલ્ટ કહેવાય. સાયનોકોબાલ્ટ લખી દઉં છું અહીંયા. સાયનોકોબાલ્ટ આ રોગ માટે છે. આ રોગ ક્યાં? આનું નામ છે. હવે આ એક જ કામ કરે શરીરની અંદર. શું કામ કરે ખબર છે? આરબીસી નું નિર્માણ. સમજી ગયા ને? હવે આ ના હોય તો શું થાય? તો ખબર પડી ગઈ ને? તૂટી. હા. શું થાય? રક્તકણના હા. એટલે કે એનિમિયા જ કહેવાય.
હા પાંડુ પાંડુ રોગ. રોગ પાંડુ રોગ. એ થઈ જાય. શેમાંથી મળે હવાનો સ્ત્રોત તમે જુઓ, માંસ અને યકૃત. હવે આ તો આપણે કદી ખાતા જ ના હોઈએ ને, માટે હા. હા હિન્દુઓમાં વિટામિન B12 ની બહુ ખામી હોય, બરાબર. પાણીમાંથી મળી જાય, પાણીમાંથી. પણ આપણે મોટા ભાગનું પાણી તમને ખબર છે આરો વાળું છે, હારું. હા આરવા. આરોમાંથી આ વિટામિન દૂર થઈ જાય છે. જો આપણે પીળું પાણી પીએ છીએ તો પછી આપણે પેલું થઈ જાય છે, પથરી થઈ જાય છે, સ્ટોન બની જાય છે. પથરી. હા. હા. એટલા માટે આપણે ત્યાં મોટા ભાગે આ ખામી પડે છે, વિટામિન B12. શાકભાજી બાકી જવું ક્યાંય નહીં હોતો. હા, બીટ ને બધું ખાવ તો એની અસર થાય, બરાબર. પણ આ એક્ઝેક્ટ તમારે લેવું હોય B12 તો તમારા માંસ અને યકૃત જ ઉઠાવવું પડે, નહીં તો પછી ગોળીઓ, વિટામિનની ગોળીઓ ખાવાની. આ બધું ના ખાવું હોય તો ગોળી ખાવાનું ચાલુ કરવાનું. ગોળીઓ હારી. હા. ફેલિક એસિડ, આ પણ નામ તમે સાંભળ્યું છે ભાઈ. આ ફેલિક એસિડ છે ને એ પણ વિટામિન B કોમ્પ્લેક્સમાં ગણાય. વિટામિન B કોમ્પ્લેક્સ ની અંદર આ વિટામિન કોઈ બી છે 1 2 3 4 એવી રીતે નામ નહીં આપ્યા આના, પણ B કોમ્પ્લેક્સ ફોલિક એસિડ વગર અધૂરું કહેવાય. વિટામિન B કોમ્પ્લેક્સમાં આ હોય જ. આને વિટામિન M તરીકે પણ ઓળખાણ આપેલી છે. એક્સ્ટ્રા હાલમાં નવા વિજ્ઞાન પ્રમાણે વિટામિન M કહે છે, બરાબર. હા બોલ. સર આને વિટામિન B9 કહેવાય. તમે જે પેલું મોકલ્યું હતું ને એમાં B9 હા એ પણ બતાવતું. કહેવાય, ચાલે છે. B9 તરીકે પણ ઓળખાણ આપેલી છે, પણ હજુ એ B9 તરીકે બહુ આમ સાબિત નહીં કર્યું. અમુક વૈજ્ઞાનિકો હા પડે, અમુક વૈજ્ઞાનિકો ના પડે. તમને ખબર ને આપણા વૈજ્ઞાનિકો ઠેકાણા ના હોય, કોઈક માને છે કોઈક નહીં માનતા ને એવું બધું છે, બરાબર. પણ આને ફોલિક એસિડ તરીકે જ બધા ઓળખ્યું છે. વિટામિન B કોમ્પ્લેક્સ એટલે ફોલિક એસિડ, બસ એટલું યાદ રાખવાનું. અને આ પણ એનિમિયા માટે જ જવાબદાર છે, એટલે કે પાંડુ રોગ માટે જ જવાબદાર છે આ પણ. હા, પણ આ એક મોટો ફાયદો એ છે આપણને કે ભાઈ આપણે જે લીલા શાકભાજી ખાઈએ ને એમાંથી મળી જાય. કોબીજ, ફ્લાવર એમાંથી મળી આવે છે. કોબીજ માંથી મળી જાય, ફ્લાવર કહીએ આપણે એમાંથી મળી જાય. આ બધામાંથી ફોલિક એસિડ મળી જાય છે આપણને, એટલે તૂટીજની અસરો ઓછી થઈ જાય, બરાબર. અને છેલ્લે બોલો, ખાલી એક માટે આપણે આખું પેજ બગાડવું પડશે. વિટામિન C હાથમાં લખી દો. હાથમાં? હાય હાય, ના ના આ એવું ના બગડે. લખો, જુઓ આ લખો ક્યાં છેલ્લું, વિટામિન C. આને એન્ટી સ્કર્વી વિટામિન કહેવાય. હમણાં તમને આના વિશે મેં માહિતી આપીશ. એન્ટી સ્કર્વી, હા. સમજી ગયા ને? સ્કર્વીના રોગ માટે જવાબદાર છે. હા. આને એન્ટી કેન્સર વિટામિન પણ કહેવાય, એન્ટી કેન્સર, બરાબર. અને આ રોગ ના હોય એટલે કે ખામી હોય તો શું થાય? વિટામિનની ખામી હોય તો મેં હમણાં જ કીધું સ્કર્વી નામનો રોગ થાય. આની અંદર હા દાંતના રોગો માટે જવાબદારી છે, બરાબર. અને ક્યાંથી મળશે સ્ત્રોત પણ આપણે કીધેલો ખાટા હતો. ફળોમાંથી. ખાટા ફળો. ખાટા ફળો મતલબ કે આમળા. આમળામાંથી વિટામિન A પણ મળે હો આપણને. નારંગી, જામફળ, લીંબુ. જામફળ કરું, હા લીંબુ, જામફળ ખાટું હોય? જામફળ ખાટું હોય? ખાટું જોઈએ ને ત્યાં શું ખાટું હોય? ખાટું ના હોય સર. કીવી. તો હા ગળ્યું સર, ના હોય, ગળ્યું હોય. ગળી હોય. સેજ ખાટું હોય. ના હોય. વ્હાઈટ હોય.